તુવેરના ઠોઠા બનાવીશું. તુવેરને કૂક કરી દઈશું. તો અહીંયા મેં થોડુંક પાણી લીધું છે. પાણી બોઇલ થાય એટલે આપણે તુવેર થઈ ગયું છે. તો આમાં 1 કપ તુવેર પ્લસ 1/4 કપ તુવેર એડ કરું છું. અને કલર માટે અહીંયા 1 પિંચ જેટલું મેં ખાવાનો સોડા લીધો છે, અને જેથી કલર સારો રહે. અને 1 પિંચ જેટલું મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ. હવે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. પેસ્ટ બનાવી દઈએ. આમાં લસણ વધારે હોય તો મેં 5 થી 6 કળી લસણ લીધું છે, 2-3 લીલા મરચાં લીધા છે, 1 ટુકડો આદુ, અને પાણી નાખ્યા વગર આને ગ્રાઇન્ડ કરી દઈએ. પેસ્ટ કરી દઈએ. તો 2 ડુંગળી લીધી છે, એને પણ પેસ્ટ કરી દઈશું. પાણી એડ કર્યા વગર પેસ્ટ કરી દેવાની. પેસ્ટ કરીએ. મેં 2 ટામેટા લીધા છે, એને પણ પેસ્ટ કરી દઈશું. 2 ટામેટા અને 2 ડુંગળી પેસ્ટ લીધું છે. ગેસ ચાલુ કર્યો છે. આની અંદર 4 ચમચી જેટલું પહેલાં તેલ લઈશું. થઈ ગયું છે. તો આમાં 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ એડ કરીશું. લાલ મરચાં, 1 તમાલપત્ર, તજ, લવિંગ એ બધું એડ કર્યું છે, એને પણ સાતળીશું. મરચાં લસણની પેસ્ટ કરીને રાખી છે, એ પણ સાતળી દઈશું. કરી છે એ પણ સાતળી દઈશું. કપ લસણ લીધું છે, એને પણ સાતળી દઈશું. પ્યુરી પણ એડ કરી દઈશું. જલ્દી સોફ્ટ થઈ જાય તો 1 ચમચી મીઠું એડ કરીને ઢાંકીને અને હવે થવા દઈશું. પડી ગયું છે તો મસાલો કરી દીધું. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અને થોડું પાણી એડ કરીને આને થવા દઈશું. પડી ગયું છે તો આમાં લીલી ડુંગળી પણ એડ કરીશું. છેલ્લે એડ કરવાની. લીલી ડુંગળી ચડતા વાર ના લાગે તો આને પણ થવા. પડી ગયું છે તો તુવેર અંદર એડ કરી દઈશું. કપ ગરમ પાણી પણ એડ કરી દઈશું. 1 ટુકડો ગોળ અને 1 ચમચી લીંબુ એડ કરીશું. ઠોઠા બની તૈયાર છે. તો આની પર થોડી કોથમીરથી ગાર્નિશ કરી દઈશ અને ગેસ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ. તુવેરના ઠોઠા મેં બનાવીને રેડી કરી દીધા છે. ઉપર હું લીલું લસણની ચટણી મેં બનાવી છે એ ગાર્નિશ કરીશ. થોડીક સેવથી હું ગાર્નિશ કરીશ અને થોડીક ડુંગળી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.